કલ્પના કરો હિમાલયની -डिग्री ઠંડી, હજારો ફૂટની ઊંચાઈ પર, ચારે બાજુ માત્ર ને માત્ર બરફની સફેદ ચાદર. સાંભળીને જ એકદમ ટાઢવાઈ જાય એવું દૃશ્ય છે. હા, બિલકુલ. અને આ સન્નાટા વચ્ચે અચાનક બરફ ધસી પડે છે. એક યુવાન નીચે એક અતિશય ઊંડી અને ભયાનક ખાઈમાં ખાબકે છે. અરે બાપરે! નીચે ઘોર અંધકાર છે, જીવલેણ ઠંડી છે, અને ઉપર માત્ર એક પાપડું દોરડું છે જેના સહારે તે લટકી રહ્યો છે. આ તો કોઈ હોલિવૂડની થ્રિલર ફિલ્મનો સીન લાગે છે. રાઈટ. પણ આ કોઈ ફિલ્મ નથી. આ એક ઐતિહાસિક વાસ્તવિકતા છે. અને જે યુવાન આ ભયાનક ખાઈમાં લટકી રહ્યો હતો ને, તે બીજું કોઈ નહીં પણ ભારતના પ્રથમ વડાપ્રધાન બનવા જઈ રહેલા જવાહરલાલ નહેરુ હતા. આ ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવી વાત છે. જો ઇતિહાસમાં ઘણીવાર એવી ક્ષણો આવે છે જે એકદમ પાતળા દોરડા પર ટકેલી હોય છે. સાચી વાત છે. જુઓ, તે દિવસે બરફની ખાઈમાં એ દોરડું તૂટી ગયું હોત તો કદાચ આધુનિક ભારતનો રાજકીય નકશો અને આપણે જે ઇતિહાસ વાંચીએ છીએ તે કંઈક અલગ જ હોત. એક્ઝેક્ટલી. તો આજના આપણા આ ગહન વિશ્લેષણમાં આપણે આ જ રોમાંચક ઘટનાની સફર ખેડવાના છીએ. આપણે જવાહરલાલ નહેરુની આત્મકથામાંથી લેવામાં આવેલા પ્રકરણ 22 હિમાલયમાં એક સાહસ, એના ઉપર વાત કરીશું. અને આ કોઈ સામાન્ય પ્રવાસ વર્ણન બિલકુલ નથી. ના, જરાય નહીં. ખાસ કરીને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તેમના માટે આ પ્રકરણ ઐતિહાસિક તથ્યો, ભૌગોલિક સ્થિતિઓ અને માનવ મનોવિજ્ઞાનનો મોટો ખજાનો છે. બરાબર. આજે આપણે એ તમામ ડેટા એટલે કે MCQ માટે જરૂરી ફેક્ટ્સ અને તેની પાછળના વિજ્ઞાનને બહુ જ રસપ્રદ રીતે ડીકોડ કરીશું. ચાલો આ બાબતને થોડી વિગતવાર સમજીએ. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આપણે હંમેશા ઐતિહાસિક નેતાઓને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં જોયા છે, ખબર છે? બહુ ગંભીર, ચિંતિત અને રાજકીય મુદ્રામાં. હા, એકદમ સિરિયસ ઇમેજ હોય છે મગજમાં. પણ આ લખાણ એકદમ અલગ જ ચિત્ર ઊભું કરે છે. આ એક એવા યુવાનની વાત છે જે જોખમ લેવા આતુર છે, જે પ્રકૃતિના પ્રેમમાં સાવ પાગલ છે. સાહિત્યિક દ્રષ્ટિએ આ પ્રકરણનું મહત્વ માત્ર ઘટના પૂરતું સીમિત નથી. કે એક્ઝામ્સમાં સીધા જ આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. હા, ફેક્ટ્સ બહુ અગત્યના છે અહીંયા. તો જવાહરલાલ મોતીલાલ નહેરુ, જેમનો જન્મ ભલે ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હોય, પરંતુ તેમના લોહીમાં, મતલબ તેમના મૂળિયામાં કાશ્મીર હતું. રાઈટ. તેમનો પરિવાર મૂળ કાશ્મીરનો વતની હતો. હા. અને તેમણે વિદેશમાં જઈને વકીલાતનો અભ્યાસ કર્યો, અલ્હાબાદ પાછા ફરીને પ્રેક્ટિસ શરૂ કરી અને ત્યારબાદ ગાંધીજીના પ્રભાવ હેઠળ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. અને આગળ જતા તેઓ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા અને તેમને ભારત રત્ન સન્માન પણ મળ્યું હતું. બિલકુલ. પણ રાજકારણ સિવાય તેમનું એક બહુ મોટું પાસું તેમનું સાહિત્યિક સર્જન છે. અને સાહિત્યિક સર્જનની વાત કરીએ તો તેમના અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકોએ દુનિયાભરમાં નોંધ લીધી છે. ખાસ કરીને 2 પુસ્તકોના નામ વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જોવા મળે છે. હા, કયા 2 પુસ્તકો? પહેલું છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા અને બીજું ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી. ઓહો, આ બંને નામ તો બહુ જ જાણીતા છે. અને આ ઉપરાંત એક ત્રીજું સર્જન છે જે માનવીય સંવેદનાઓથી ભરેલું છે. તેમણે પોતાની નાની દીકરી ઇન્દિરાને સ્વતંત્રતા, પૃથ્વીનો ઉદ્ભવ અને ઇતિહાસ સમજાવવા માટે પત્રો લખ્યા હતા. અચ્છા, પેલું લેટર ફ્રોમ અ ફાધર ઓફ હિઝ ડોટર. હા, એ જ. અને આ પુસ્તકમાં કુલ 30 પત્રોનો સંગ્રહ છે. આ આંકડો એટલે કે 30 પત્રો એક્ઝામ માટે બહુ જ ક્રિટિકલ ડેટા પોઈન્ટ છે. એ ખાસ યાદ રાખવા જેવું છે. 30 પત્રો, બરાબર. આ સાહિત્યિક સફરમાં સૌથી મોટી વક્રોક્તિ એ છે કે આટલા વિશાળ ઐતિહાસિક ગ્રંથો તેમણે કોઈ આરામદાયક લાઇબ્રેરીમાં બેસીને નહીં લખ્યા. તો ક્યાં લખ્યા હતા? જેલની 4 દિવાલો વચ્ચે. અરે વાહ, એ ખરેખર અદ્ભુત કહેવાય. અને આજના આપણા વિષયનો મૂળ સ્ત્રોત પણ બહુ અગત્યનો છે. આ હિમાલયના સાહસનું પ્રકરણ તેમની અંગ્રેજીમાં લખાયેલી આત્મકથા, મારી જીવનકથા, એમાંથી લેવામાં આવ્યું છે. રાઈટ. પણ તમને ખબર છે, આ અંગ્રેજી લખાણને ગુજરાતીમાં એટલી જીવંતતાથી કોણે ઉતાર્યું છે? મહાદેવભાઈ દેસાઈએ. હા, મહાદેવભાઈ દેસાઈ. આ નામ યાદ રાખવું બહુ જરૂરી છે. બિલકુલ. મહાદેવભાઈ દેસાઈના અનુવાદની કમાલ એ છે કે આપણે ગુજરાતીમાં વાંચીએ તો પણ પેલા બરફની ઠંડી અને ખાઈનો ડર આપણા હાડકાં સુધી પહોંચી જાય છે. તેમની ભાષાકીય પકડ અદ્ભુત હતી. અને જુઓ,
જો આપણે આખી ઘટનાના મનોવૈજ્ઞાનિક મૂળ સુધી જઈએ ને તો એક બહુ જ રસપ્રદ પેટર્ન જોવા મળે છે. કેવી પેટર્ન? લેખકનો જન્મ ભલે અલ્હાબાદના સપાટ મેદાની પ્રદેશમાં થયો હોય, પણ વ્યક્તિ ગમે ત્યાં જાય તેનું ડીએનએ અને તેનું મૂળ ભૂગોળ તેને હંમેશા સાથ કરતું હોય છે. હા, મૂળિયા ખેંચે છે. એકદમ સાચું. કાશ્મીરના એ બર્ફીલા પર્વતોમાં આકર્ષણ જ તેમને આ જીવલેણ સાહસ તરફ ખેંચી ગયું હતું. તો ચલો હવે એ ભૌગોલિક સેટિંગ તરફ આગળ વધીએ જ્યાં આખી ઘટના આકાર લે છે. આ વાત છે તેમના લગ્ન થયા તે જ વર્ષના ઉનાળાની. તેઓ પોતાના કુટુંબને કાશ્મીરની એકદમ સુરક્ષિત અને સુંદર શ્રીનગરની ખીણમાં છોડી દે છે અને પોતાના એક પિતરાઈ ભાઈ સાથે લદ્દાખના કપરા રસ્તે નીકળી પડે છે. અને તેમનો રસ્તો પસાર થાય છે પ્રખ્યાત ઝોજીલા ઘાટ પરથી. ઝોજીલા પાસ, રાઈટ? હા, જે તિબેટ તરફ જતો એક અત્યંત નિર્જન અને સાંકડી ખીણોવાળો માર્ગ છે. લેખક માટે આ બિલકુલ પ્રથમ અનુભવ હતો. અને આ વર્ણન ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવું છે. નખરો ખડક, બરફથી ઢંકાયેલા શિખરો અને ઉપરથી ધીમી ગતિએ સરકતા વિશાળ ગ્લેશિયર્સ. ત્યાં પવન એટલો ઠંડો અને આકરો હતો કે ચામડી ચીરાઈ જાય, પણ દિવસના સમયે સૂર્યનો તડકો બહુ જ મધુર લાગતો હતો. અને સૌથી મોટી વાત એ હતી કે ત્યાં વૃક્ષો કે વનસ્પતિનું કોઈ નામોનિશાન ન હતું. માત્ર એક અફાટ નિર્જનતા હતી. બરાબર. અને અહીં એક ખરેખર રસપ્રદ વળાંક આવે છે. આ નિર્જનતામાં જ પ્રકૃતિ પોતાની એક બહુ જ મોટી રમત રમે છે. એક એવો ભ્રમ ઊભો કરે છે જે જીવલેણ સાબિત થઈ શકે. દૃષ્ટિભ્રમ, રાઈટ? લેખક નોંધે છે કે ત્યાં હવા એટલી બધી નિર્મળ અને પારદર્શક હતી કે અંતરનો સાચો અંદાજ જ નહોતો આવતો. એક્ઝેક્ટલી. જે વસ્તુઓ માઇલો દૂર હોય તે એવું જ લાગે જાણે 2 ડગલા ચાલીશું ને પહોંચી જઈશું. જાણે પ્રકૃતિએ આંખો સામે એક વિશાળ મેગ્નિફાઇંગ ગ્લાસ મૂકી દીધો હોય. દૂરની મંઝિલ નજીક બતાવીને આ દૃષ્ટિભ્રમ માણસના મનમાં એક ખોટો આત્મવિશ્વાસ ભરી દે છે. આની પાછળનું વિજ્ઞાન સમજવું બહુ જરૂરી છે. જુઓ, ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં હવામાં ભેજ, ધૂળના રજકણો કે પ્રદૂષણ બિલકુલ હોતા નથી. વાતાવરણ એકદમ ક્લિયર હોય. હા, વાતાવરણ એટલું પાતળું અને શુદ્ધ હોય છે કે પ્રકાશનું કિરણ કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના સીધું આપણી આંખ સુધી પહોંચે છે. આપણા મગજને એવી આદત હોય છે કે જો વસ્તુ ધૂંધળી દેખાય તો તે દૂર છે અને સ્પષ્ટ દેખાય તો તે નજીક છે. ઓહ, એટલે મગજ છેતરાઈ જાય. બિલકુલ. આ પારદર્શકતાના કારણે મગજ અંતરનું કેલ્ક્યુલેશન કરવામાં થાપ ખાઈ જાય છે. છતાં લેખક આ વિરાન ભૂમિને પ્રકૃતિ મંદિર ગણાવે છે. પ્રકૃતિ મંદિર, વાહ! આટલી શૂન્યતામાં પણ તેઓ એક અજબ પ્રકારની તૃપ્તિ અને સ્ફૂર્તિ અનુભવે છે. અને આ પ્રકૃતિ મંદિરની શાંતિમાં જ એક એવો નિર્ણય લેવાય છે જે આખા પ્રવાસની દિશા બદલી નાખે છે. કયો નિર્ણય? ઝોજીલા ઘાટ પાર કર્યા પછી તેઓ એક જગ્યાએ પહોંચે છે જેનું નામ છે માતાયાન. માતાયાન. પરીક્ષાની દ્રષ્ટિએ આ સ્થળનું નામ બહુ જ અગત્યનું છે. હા, લખી લેવા જેવું છે. ત્યાં તેમને કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા જાણવા મળે છે કે અહીંથી અમરનાથની ગુફા માત્ર 8 માઇલ દૂર છે. અચ્છા, માત્ર 8 માઇલ? બસ, આ માત્ર 8 માઇલ શબ્દો જ મુશ્કેલીઓનું બીજ વાવે છે. વચ્ચે એક જબરદસ્ત બરફથી ઢંકાયેલો પહાડ ઓળંગવાનો હતો, પણ પેલું કહેવાય છે ને કે યુવાન લોય, હોશ અને અનુભવનો અભાવ. હા, તેમને લાગ્યું કે 8 માઇલ તો કોઈ મોટી વાત નથી. હા, આપણે આરામથી પહાડ ઓળંગી જઈશું. બરાબર. અને અહીંથી જ તેમના સાહસની અસલી કસોટી શરૂ થાય છે. તેઓ 11,500 ફૂટની ઊંચાઈએ આવેલા પડાવથી પોતાનું ચઢાણ શરૂ કરે છે. 11,500 ફૂટ. આ આંકડો પણ યાદ રાખવા જેવો છે. સાચી વાત. રસ્તો અજાણ્યો હતો એટલે તેમણે એક સ્થાનિક ભરવાડને ભૂમિયા તરીકે સાથે લીધો, એટલે કે ગાઈડ તરીકે. પર્વતારોહણના નિયમ મુજબ સુરક્ષા માટે બધા જ લોકો એક મજબૂત દોરડાની સાંકળથી એકબીજા સાથે બંધાઈ ગયા. પણ જેમ જેમ તેઓ ઉપર જવા લાગ્યા તેમ તેમ ઊંચાઈની શારીરિક અસરો બહુ જ ભયાનક રીતે સામે આવવા લાગી. એ તો સ્વાભાવિક છે. આપણે સૌ જાણીએ છીએ કે 11,000 ફૂટથી ઉપર જઈએ એટલે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડવી એ બહુ સામાન્ય છે. બિલકુલ. પણ પાઠમાં એક એવી વિગત છે જે ખરેખર ડરામણી છે. જે મજૂરો તેમની સાથે હતા અને જેમના પર કોઈ મોટો સામાન કે વજન પણ ન હતું, તેઓ અચાનક લોહીની ઉલટી કરવા લાગ્યા. અરે બાપરે, આ તો બહુ સિરિયસ કહેવાય. વાતાવરણ બગડ્યું, બરફ પડવા લાગ્યો અને રસ્તો અત્યંત લપસણો થઈ ગયો.
અહીં મને એક બહુ જ મોટો પ્રશ્ન થાય છે. શું? 8 માઇલ સાંભળવામાં ભલે ઓછું લાગે, પણ જ્યારે આંખ સામે મજૂરો લોહીની ઉલટી કરી રહ્યા હોય, વાતાવરણ સાથ ન આપતું હોય, ત્યારે શું માત્ર ઉત્સાહના જોરે આવું મોટું જોખમ લેવું યોગ્ય ગણાય? તમારો પોઈન્ટ વેલિડ છે. મને તો આ સીધે સીધું આપણે જેને સંક કોસ્ટ ફેલેસી કહીએ છીએ તેના જેવું લાગે છે. જ્યારે આપણે કોઈ કામમાં થોડી મહેનત કરી લીધી હોય, અડધે રસ્તે પહોંચી ગયા હોઈએ, પછી ભલે તે જીવલેણ હોય, પાછા ફરવામાં આપણો ઈગો ઘવાય છે. હા, આ પાછા ફરવું અઘરું લાગે છે. બસ આ જ અતિ આત્મવિશ્વાસ તેમને આગળ ખેંચી રહ્યો હતો. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ ને, તો તમારી વાત સાચી છે. આમાં યુવાનીનો અતિ આત્મવિશ્વાસ અને સંક કોસ્ટ ફેલેસી ચોક્કસ છે. પરંતુ પર્વતોનું એક પોતાનું અલગ હિપ્નોટિઝમ પણ કામ કરતું હોય છે. હિપ્નોટિઝમ? એ કેવી રીતે? માનવ મનોવિજ્ઞાન એવું છે કે જ્યારે કોઈ લક્ષ્ય મગજમાં બહુ નજીક છપાઈ ગયું હોય, જેમ કે પેલા 8 માઇલ, ત્યારે માનવ મન શારીરિક પીડા અને આજુબાજુના ખતરાને પૂરેપૂરું અવગણવા લાગે છે. ઓહ, એટલે માઇન્ડ બ્લાઇન્ડ થઈ જાય છે એક રીતે. હા, લેખક પોતે આ મનોસ્થિતિ વર્ણવવા માટે એક બહુ જ સચોટ શબ્દ પ્રયોગ કરે છે. તે કહે છે કે અમે જળસાની જેમ ચઢવું ચાલુ રાખ્યું. જડસાની જેમ એટલે એકદમ જિદ્દી થઈને. હા, એક એવી જિદ્દ જેમાં તર્ક કામ કરવાનું બંધ કરી દે છે. આ જ જડતા ધીમે ધીમે તેમને એક ભયાનક હોનારત તરફ દોરી જાય છે. અને હવે આ વાર્તા તેના સૌથી રોમાંચક અને જીવલેણ વળાંક પર પહોંચે છે. સવારે 4 વાગ્યે અંધારામાં શરૂ કરેલું આ ચઢાણ સતત 12 કલાક ચાલ્યું. સતત 12 કલાક? હા, હાડ થીજવતી ઠંડી અને પાતળી હવામાં સતત 12 કલાક ચાલવું એ કોઈ નાની વાત નથી. આખરે સાંજે 4 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ એક શિખર પર પહોંચ્યા, ત્યારે તેમની આંખો સામે એવું દ્રશ્ય હતું જેણે બધો થાક ઉતારી દીધો. શું દ્રશ્ય હતું એ? તેમની સામે એક વિશાળ હિમસરોવર હતું. હિમાચ્છાદિત શિખરોથી ઘેરાયેલું આ અર્ધચંદ્રાકાર દ્રશ્ય દેવોના મસ્તક પર મુકાયેલા કોઈ તેજસ્વી મુકુટ જેવું લાગતું હતું. લેખકના પોતાના અંદાજ મુજબ આ ઊંચાઈ લગભગ 15,000 થી 16,000 ફૂટની હોવી જોઈએ. જુઓ, આ 15,000 થી 16,000 ફૂટનો આંકડો ભૌગોલિક રીતે એ દર્શાવે છે કે તેઓ અમરનાથની મુખ્ય ગુફા કરતાં પણ ઘણી વધારે ઊંચાઈ પર પહોંચી ગયા હતા. હા, એના કરતાં પણ ઊંચે. તેમને લાગ્યું કે બસ હવે બધી જ મુશ્કેલીઓનો અંત આવી ગયો છે. લક્ષ્ય હાથવેંતમાં છે. ફાઇનલી. આ વિચારે જ તેમનામાં નવી ઉર્જા ભરી દીધી અને થાક્યા હોવા છતાં અત્યંત પ્રસન્ન ચિત્તે તેમને આ સરોવર અને બરફનો મેદાની વિસ્તાર ઓળંગવાનું શરૂ કર્યું. પણ તેમને ક્યાં ખબર હતી કે પ્રકૃતિનું સૌથી ખતરનાક અને રૌદ્ર સ્વરૂપ તો હવે તેમની રાહ જોઈ રહ્યું હતું. સાચી વાત. બિલકુલ. અને અહીં વિજ્ઞાનનો પેલો કારણ અને અસર એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો સિદ્ધાંત બહુ જ સ્પષ્ટ રીતે જોવા મળે છે. કેવી રીતે? કારણ એ હતું કે તાજેતરમાં જ ત્યાં ખૂબ બરફ પડ્યો હતો અને તેની અસર એ થઈ કે પેલા ગ્લેશિયર્સની વચ્ચે રહેલી વિશાળ અને ઊંડી તિરાડો, જેને આપણે ખોભણ કહીએ છીએ, તે આ તાજા બરફની ચાદર નીચે સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ હતી. ઓહ, એટલે દેખાય જ નહીં. હા, ઉપરથી જોતા બધું જ એકદમ સપાટ અને નક્કર જમીન જેવું લાગતું હતું. લેખક આ સફેદ ચાદરથી છેતરાયા. તેમને લાગ્યું કે જમીન મજબૂત છે, પણ જેવો તેમને આગળ પગ મૂક્યો, એ તાજો પોચો બરફ ધસી પડ્યો. અરે ભગવાન! અને 1 સેકન્ડના પણ વિલંબ વગર તેઓ સીધા એક ભયાનક ઊંડી ખાઈમાં લપસી પડ્યા. આ ઘટનાને સમજવા માટે આપણે હિમન નદીઓ એટલે કે ગ્લેશિયર્સની ભૌતિક રચના સમજવી પડે. ગ્લેશિયર કોઈ સ્થિર બરફનો પહાડ નથી હોતો. અચ્છા. તે અત્યંત ધીમી ગતિએ સરકતી બરફની એક જીવંત નદી હોય છે. જ્યારે આટલો વિશાળ બરફનો જથ્થો સરકતો હોય ત્યારે અંદર અતિશય દબાણ ઉત્પન્ન થાય છે, જેના કારણે બરફમાં વિશાળ અને અત્યંત ઊંડી તિરાડો પડે છે. જેને ખોબણ કહેવાય, રાઈટ? હા, આ તિરાડોને ખોબણ કહેવાય છે, જે ક્યારેક સેંકડો ફૂટ ઊંડી હોઈ શકે છે. જ્યારે તેની પર તાજો બરફ પડે છે ત્યારે તે શિકારીઓ દ્વારા જંગલમાં બનાવાતી ટ્રેપ એટલે કે છુપાવેલી જાળ જેવું કામ કરે છે. એકદમ ડેડલી ટ્રેપ. લેખકનો જીવ તાળવે ચોંટી ગયો હતો. તેમણે એક બહુ જ કાંપવા જગાડે તેવું વાક્ય લખ્યું છે કે આ ખાઈમાં જે ખાબકીઓ તે યુગોના યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહે તેમાં કોઈ જ શંકા નહોતી. બાપરે! આ એક વાક્ય પ્રકૃતિની વિશાળતા સામે માણસની લાચારી બતાવે છે. ખરેખર આ સાંભળતા જ રૂવાણા ઊભા થઈ જાય. પણ પેલું દોરડું,
મેં શરૂઆતમાં જ કહ્યું હતું ને કે એક પાતળા દોરડાએ કેવી રીતે ભારતના ભવિષ્યને બચાવી લીધું. હા, એ દોરડું. પર્વતારોહણના નિયમ મુજબ તેઓ બધા જ એકબીજા સાથે દોરડાથી બંધાયેલા હતા. આ જ સાવચેતી તેમના જીવતદાનનું કારણ બની. તેઓ ખાઈની એક બાજુએ બરફને વળગીને લટકી રહ્યા અને ઉપર રહેલા સાથીઓએ મહામહેનતે પૂરી તાકાત લગાવીને તેમને હેમખેમ બહાર ખેંચી કાઢ્યા. હાશ, આ ઘટનાથી બધાના જ હાંજા ગગડી ગયા હશે. બિલકુલ. પણ આશ્ચર્યની વાત એ છે કે મોતના મુખમાંથી પાછા ફર્યા હોવા છતાં તેમનો ઉત્સાહ એવો હતો કે તેમણે થોડીવાર માટે આગળ વધવાનું ચાલુ જ રાખ્યું. પરંતુ વાસ્તવિકતા સામે માત્ર ઉત્સાહ ક્યાં સુધી ટકે? જેમ જેમ તેઓ આગળ વધ્યા તેમ તેમ ખોબરણોની સંખ્યા અને વિશાળતા સતત વધતી જતી હતી. હા, રસ્તો વધુ ખરાબ થતો ગયો. કેટલીક ખાઈઓ એટલી વિશાળ હતી કે તેને કૂદીને પાર કરવી અશક્ય હતી, અને આ ખાઈઓને ઓળંગવા માટે જરૂરી એવા કોઈ જ વિશેષ સાધનો તેમની પાસે ન હતા. એટલે છેવટે હાર માનવી પડી. હા, આખરે પ્રકૃતિની આ ભયાનક જાળ સામે હારીને અત્યંત થાકેલી અને નિરાશ અવસ્થામાં તેમને પીછેહટ કરવી પડી. એ 8 માઇલનું અંતર ક્યારેય ન કપાયું અને અમરનાથની ગુફાના દર્શન અધૂરા જ રહ્યા. સાચી વાત છે. આ આખી ઘટના પછી વાર્તા એક બહુ જ સુંદર અને ઊંડા તત્વજ્ઞાન તરફ વળે છે. એક તરફ વ્યક્તિગત સ્વપ્નો છે અને બીજી તરફ કઠોર વાસ્તવિકતા. પાછા ફરેડા પછી લેખકે મનોમન સંકલ્પ કર્યો હતો કે એક દિવસ તેઓ તિબેટના અલૌકિક સરોવર માનસ સરોવર અને કૈલાસ પર્વતની યાત્રા ચોક્કસ કરશે. આ તેમનું પરમ સ્વપ્ન બની ગયું હતું. પણ વાસ્તવિકતા જુઓ, 18 વર્ષ વીતી ગયા છતાં તેઓ એ બર્ફીલા પર્વતો તરફ પાછા ન જઈ શક્યા. કેમ ન જઈ શક્યા? કારણ કે દેશની આઝાદીની ચળવળ તેમને સાદ આપી રહી હતી. તેઓ રાજકાજ અને લોકસેવાના એવા વમળમાં ફસાતા ગયા કે વ્યક્તિગત ઈચ્છાઓ પાછળ છૂટી ગઈ. આ ખરેખર બહુ કરુણ છતાં પ્રેરણાદાયક વળાંક છે. કલ્પના કરો કે એક એવી વ્યક્તિ જેના રોમ-રોમમાં પર્વતોના શિખરો સર કરવાની લાલસા ભરેલી છે, તે વ્યક્તિને દેશ માટે પર્વતોના બદલે વારંવાર જેલની કાળકોટરીમાં જવું પડે છે. હા, તેમની પ્રવાસ લાલસા હિમાલયની યાત્રાના બદલે વારંવાર થતી જેલયાત્રામાં ફેરવાઈ જાય છે. આઝાદીના સંગ્રામમાં જેલમાં બેઠા બેઠા તેઓ માત્ર ભવિષ્યની યાત્રાઓના સ્વપ્નો જોઈ શકે છે. જોતજોતામાં યુવાવસ્થામાંથી આધેડ અવસ્થા આવી જાય છે અને તેમના મનમાં એક ડર ઘર કરી જાય છે કે ક્યાંક વૃદ્ધાવસ્થામાં તેઓ શારીરિક રીતે અશક્ત થઈ જશે, લાકડીના સહારે ચાલવાનો વારો આવશે તો ક્યારેય કૈલાસ દર્શન નહીં કરી શકે. જ્યારે દેશના મોટા લક્ષ્યો સામે પોતાના સૌથી વહાલા સ્વપ્નો કુરબાન કરવા પડે ત્યારે માનવીય પીડા કેટલી ઊંડી હોય છે. હા, બિલકુલ. પર્વતોના મુક્ત પવનમાં શ્વાસ લેવાની ઈચ્છા ધરાવતો જીવ જેલની બંધ કોઠડીમાં બેસીને માત્ર નકશાઓ જોઈને સંતોષ માને છે. બિલકુલ. અને આ અધૂરાપણામાંથી જ એક બહુ જ મહત્વનો પ્રશ્ન અને જીવનમૂલ્યો ઊભું થાય છે. આનાથી એક બહુ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? લેખકે આ પ્રકરણના અંતે એક બહુ જ ગહન વાક્ય મૂક્યું છે, જે આખી યાત્રાનો નિષ્કર્ષ છે. તેઓ કહે છે, ગમ્યસ્થાન ભલેને દેખાતું ન હોય તો પણ તે પ્રતિપ્રવાસ કદી એળે જતો નથી. વાહ, શું વાક્ય છે! ગમ્યસ્થાન ભલેને દેખાતું ન હોય તો પણ તે પ્રતિપ્રવાસ કદી એળે જતો નથી. હા, આ માત્ર પર્વતારોહણ માટે નથી. આ જીવનનું બહુ મોટું સત્ય છે. ભલે તમે ધારેલી મંઝિલ સુધી ન પહોંચી શકો, પણ તે લક્ષ્ય તરફ પૂરી ઈમાનદારીથી ચાલેલા ડગલા તમને જે અનુભવ આપે છે, જે આંતરિક મજબૂતી આપે છે, તે ક્યારેય વ્યર્થ નથી જતી. મંઝિલ ભલે અધૂરી રહે, પણ રસ્તો તમને ઘડી આપે છે. અદ્ભુત. તો આ બધાનો અર્થ શું તારવી શકાય? આજના આ ગહન વિશ્લેષણમાં આપણે માત્ર પરીક્ષાલક્ષી તથ્યો જ નહીં, પણ એક માનવીય સંઘર્ષની વાર્તા જોઈ. આપણે 15,000 ફૂટની ઊંચાઈએ બનેલી ઘટનાથી લઈને માતાયાન, ઝોજીલા ઘાટ અને નહેરુના 30 પત્રો જેવા મહત્વના MCQs ફેક્ટ્સ કવર કર્યા. અને લેખકે વોલ્ટર ડેલેમર નામના કવિની પંક્તિઓ ટાંકીને આ વાતને બહુ સુંદર રીતે પૂરી છે. વોલ્ટર ડેલેમર, એ કવિ શું કહે છે? કવિ કહે છે કે ભલે પર્વતો ગમે તેટલા ડરાવણા અને અડીખમ લાગે, છતાં માનવ હૃદયમાં એક અવો અદમ્ય ઉત્સાહ છે જે હિમગીરીની શાંતિ પામવા માટે હંમેશા તલસતો જ રહે છે. પર્વતોનું આ આકર્ષણ, આ ભય અને ભક્તિનો સંગમ ખરેખર અજોડ છે. હા,
અને આ આખી ચર્ચામાંથી સૌથી મોટી શીખ એ જ મળે છે કે જોખમ અને સાહસ એ માત્ર શરીરના સ્નાયુઓની નહીં પણ મનની અને વ્યક્તિના મનોબળની સૌથી મોટી કસોટી કરે છે. સાચી વાત છે. આ સાથે જ આજના આ વિસ્તૃત અભ્યાસને આપણે વિરામ આપીશું. પણ જતાં જતાં શ્રોતાઓ માટે એક વિચાર તો કરી મૂકે તેવો પ્રશ્ન મૂકતો જાઉં છું. ચોક્કસ. આપણા બધાના જીવનમાં પણ એવા કેટલાય અમરનાથ કે કૈલાસ હોય છે. એવા કેટલાક વણખેડાયેલા રસ્તા હોય છે જ્યાં આપણે પહોંચી શકતા નથી. આપણા અનેક પ્રવાસો અધૂરા રહી જાય છે. કદાચ હિમાલયની એ ભયાનક ઊંડી ખાઈમાં મોતને સામે જોઈને એક પાતળા દોરડાથી બચી ગયા પછી જ જવાહરલાલ નહેરુના મનમાં એક આખા રાષ્ટ્રને ગુલામીની અત્યંત ઊંડી ખાઈમાંથી બહાર કાઢવાનો આત્મવિશ્વાસ જન્મ્યો હશે. એક્ઝેક્ટલી. કેમ કે એવા અનુભવો માણસને અંદરથી બદલી નાખે છે. આ કોઈ નાની વાત નથી. આ વિશે ચોક્કસ વિચારજો. આગામી સમયમાં આવા જ કોઈ રોમાંચક અને માહિતીસભર વિષય સાથે ફરી મળીશું. આવજો.